ગુણ ગાવા રે અવસરિયા નહીં આવે આવા રે. અવસરિયા એટલે કયા અવસરની વાત કરી છે અહીંયા? આ અવસર નહીં હો. આ 7 દિવસનો અવસર તો પ્રભુ કૃપા કરે તો પાછોય આવે. ધીંગાણી પરિવારને એમ થાય કે આજ વખતે હજી નહીં આવે આવા રે. 84 લાખ યોનીમાં ફરતો ફરતો જીવ જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે એ મનુષ્ય દેહ પ્રાપ્ત કરે. મનુષ્ય જન્મ એમને નથી મળતો સાહેબ, અને મળ્યા પછી આપણને એની કોઈ કદર નથી. મિથ્યા સંસારના કાર્યો કરી કરીને આ મૂર્ખ જન્મ ગવાયો રે મન, મૂર્ખ જન્મ ગવાયો. મનુષ્ય દેહ મળ્યા પછી ન પ્રભુની સેવા કરીએ, ન પ્રભુના ગુણગાન સાંભળીએ, ન ક્યારેય પ્રભુનું સ્મરણ કરીએ તો એ મૂર્ખ જ કહેવાય કે બીજું કઈ કહેવાય? ને હાથમાં આવેલું અમૃત એ ઢોળી નાખીએ છીએ સાહેબ. એટલે અહીંયા મહાત્મા સમજાવે છે, અવસરિયા નહીં આવે આવા રે. હવે તો વલ્લભ ગુણ ગા, અને જો હવે તું નહીં ગા તો પછી શું કીધું કે 184 માં પડશો રે, ફરી ફરી ક્યાં જઈને વસશો રે. ગમે એવડો મોટો બંગલો હોય સાહેબ આપણો, અને ગમે એટલા રૂપિયા તમે કમાણા હો, તમારા જીવનમાં જો પ્રભુ નહીં હોય ને તો શું કીધું? પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે, વલ્લભ ગુણ ગાવાને. એક પ્રભુ નહીં હોય અને તમારો અબજો રૂપિયાનો ઠાઠ હશે ને એ બધો ઠાલો છે, અને આ જન્મારો પણ ઠાલો. આ ધક્કો થયો આપણે એમ સમજજો. જો પ્રભુની ભક્તિ નહીં કરીએ, ભગવાનના આવા સારા કાર્યો નહીં કરીએ તો અહીંયા ધક્કો જ છે એમ સમજી લેજો. તો વૃથા તદ જન્મ ભૂતલે, દયારામભાઈ કહે છે. તો પછી ખોટો ધક્કો છે, અને આ ભૂમિને આપણે ભારરૂપ છીએ, આ સિવાય બીજું કઈ નથી. અહીંયા ગોકર્ણજી મહારાજે જ્ઞાન આપ્યું 2 શ્લોકમાં. પિતાજી હવે ઘરનો ત્યાગ કરો, અહીંયા ન રહેવાય. હવે વનમાં જાઓ, તપ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લ્યો. જુઓ હવે કાળ નજીક છે. પોતાના દીકરાના શબ્દો સાંભળી આત્મદેવે મનોમંથન કર્યું. શબ્દ સાચા લાગ્યા. ઘરનો ત્યાગ કરીને ગયા. ગોકર્ણજી પણ ગયા યાત્રા કરવા. હવે વાહે કોણ વૈધું? આ બંને રાક્ષસી વૃત્તિના હતા ને મા દીકરો, ધૂંધળી અને ધુંધુકારી, બેદ બચ્યા. ધૂંધળીને પણ ધુંધુકારીએ મારી નાખી. લાવ પૈસા. હવે ક્યાંથી આવે પૈસા? કારણ કે એને મદિરા પાન કરવું હતું, દારૂ પીવો હતો, ગણિકાઓના સંગમાં રહેતો હતો. પેલી વેશ્યાઓ હતી એ તો પૈસાની ભૂખી હતી ભાઈ. વારે વારે આવે પૈસા લઈ જાય. ઘરમાંથી બધું વેચાઈ ગયું. ધૂંધલીએ કહ્યું હવે ક્યાંથી આપું? પેલાને ક્રોધ આપ્યો, માથામાં લાકડું માર્યું, માનો પણ વધ કર્યો. એને એનું કર્મનું ફળ મળી ગયું. પાછળ વૈધો આ ધુંધુકારી. હવે તો એકલો, એટલે બધી મજા હતી. 5 ગણિકાઓ વેશ્યાઓને પોતાના ઘરમાં લઈ આવ્યો. એની સાથે રહેવા લાગ્યો. ન કરવાના બધા કર્મ કરવા લાગ્યો. ચોરી કરે. એક વખતે રાજાનું ધન લઈને આવ્યો. પેલી ગણિકાઓને કહ્યું લ્યો આ આખો ખજાનો હવે વાપરો ને મજા કરો, ક્યારેય ખૂટે જ નહીં. પેલી ગણિકાઓએ વિચાર કર્યો કે આ રાજધન છે, રાજાના ધનકોષનું ધન છે, ક્યારેક તો આપણે પકડાવાના જ છીએ. આ ભાઈ પકડાય એટલે આપણે પકડાશું. અને રાજા ફાંસીએ ચડાવે એના પેલા આ સાબિતીનો જ નાશ કરી નાખીએ. આ સાબિતી વહી જાય તો આપણે બચી જાય. રાત્રિના ગળામાં ફાંદો, એટલે કે પેલું નાળું હતું, એને ગળા ફાંદો દેવા માટે 3 ગણિકાઓ આ બાજુ, 2 આ બાજુ, જોરદાર એને ભીસટ મારી. પણ પેલાના પાપ એટલા હતા ને મરતો નથી, પ્રાણ નથી જતો.
પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તય નથી મરતો. ગણિકાઓએ ચૂલામાં ધગધગતો અગ્નિ હતો, અગ્નિ એના મુખમાં પધરાયો અને હાહાકાર ચિત્કાર કરી અને એનો પ્રાણ ગતિ કરી ગયો. આવી રીતે મૃત્યુ થાય એની ગતિ થાય ભાઈ. પ્રેત ગતિમાં ગયો. ગોકર્ણજી એકવાર આવ્યા, પોતાના ભાઈને મળ્યા, આ તો પ્રેત ગતિમાં ગયો. રાત્રિના પોતાના ઘરમાં ત્યાં પ્રેતના અવાજ આવવા લાગ્યા. ગોકર્ણજીએ જલ છાંટ્યું મંત્ર બોલીને. પ્રેત સામે આવ્યો, કહ્યું મોટા ભાઈ મારી પ્રેત ગતિ થઈ છે. ગોકર્ણજી કહે મેં તારા માટે 100 શ્રાદ્ધ કરાવ્યા ગયાજી. પ્રેત કહે સતેર નાપી ભવિ મુક્તિર્મેન ભવિષ્યતિ. તમે 1000 શ્રાદ્ધ કરાવશો તો મારી મુક્તિ નહીં થાય, કારણ કે મારા કર્મ જેટલા ભયંકર છે, મારી મુક્તિ નહીં થાય. બોલે તો શું કરીએ? ગોકર્ણજીએ બીજા દિવસે સૂર્યને પ્રશ્ન કર્યો, સૂર્યનારાયણને. સૂર્યનારાયણે કહ્યું તમારા ભાઈની મુક્તિ એક જ રીતે શક્ય છે કે તમે એના પાછળ શ્રીમદ ભાગવતજીની કથા કરાવો. ગોકર્ણજીએ ભાગવત કથા કરાવી. આ પ્રેત આવ્યો, એને વાંસના એક વાંસળામાં સ્થાન આપ્યું, કારણ કે વાંસ અંદરથી પોલો હોય. આ તો વાયુ રૂપે હતો પ્રેત, એને ક્યાં બેસાડો? એના સ્તંભમાં સ્થાન આપ્યું. 7 દિવસ કથા એક ચિત્તે સાંભળી, એનું પ્રેતપણું મટી ગયું. એને લેવા માટે પ્રભુના લોકમાંથી વિમાન આવ્યું. દેવના દૂતો આવ્યા. ગોકર્ણજીને કહ્યું તમારા ભાઈને કહો આ વિમાન એના માટે આવ્યું. ગોકર્ણજી કહે કથામાં તો હજારો લોકો છે, વિમાન કેમ એક જ આવ્યું? બોલે એક ચિત્તથી કથા તમારા ભાઈ એક જ સાંભળી છે એટલે એક જ આવ્યું. બોલે બધાને પ્રભુના લોકમાં પધરાવી જવા હોય તો? બોલે તો ફરી વખત કથા કરો. ફરી વખત એક ચિત્તથી બધા સાંભળે તો હજારો વિમાન આવશે. આપણી કથામાં પણ 23 તારીખે સાંજે 4 વાગે વિમાન આવશે. જવાની કોની કોની તૈયારી છે? આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી કરી નહીં. એક બેને બીતા બીતા કરી, એ પાછો હાથ લઈ લીધો. એમને એમ હતું કે બધા કરશે, કોઈએ ના કર્યો એટલે એને લઈ લીધો. આ જ તકલીફ છે આ લોકની. માણસને મરવામાં કઈ વાંધો નથી, પણ એ કે બધા હારે આવે તો, એકલા નથી જવું. ભગવાન બધાને હાજર નરવા રાખે ને તમને બધાને 125 વર્ષના કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આપણે જરાય મરવું નથી. હજી તો ભગવાનની કેટલીય કથાઓ સાંભળવી છે અને કથાઓ કરાવવી છે. પ્રભુ આવા લાભ લેવા દે એવી શ્રીજી બાવાના ચરણોમાં વિનંતી. અને કોઈ વિમાન આવતું નથી સાહેબ. આ સમાધિ ભાષા છે, ભાગવતજી છે એ સમાધિ ભાષા છે. એ સમાધિને આપણે ખોલવી પડે ત્યારે એનો તત્વાર્થ આપણને સમજાય. વિમાન એટલે ઓલા વિમાનની વાત અહીંયા નથી. જે ભગવાનની કથા કરાવે અથવા ભગવાનની કથા સાંભળે એને ભગવાન તરફથી વિશેષ પ્રકારનું માન આપવામાં આવે. માનની આગળ વી લાગે એને શું કહેવાય? વિમાન. પ્રભુ પાસે જે આપણને માન મળતું હોય ને એનાથી 10 ગણું વધારે ભગવાન માન આપે કે હવે આ મારો દીકરો લાયક બની ગયો, આ મારો ભક્ત હવે લાયક બન્યો, મારી કથા સાંભળીને એનું જીવન ઉત્તમ બની ગયું, એટલે બેટા હવે તું મારા નીચે નહીં, તું મારા ખોડામાં બેસી જા. આવું પ્રભુ માન આપે એનું નામ છે વિમાન. બાકી ઓલું કોઈ વિમાન આવતું નથી. અને મેં આંગળી ઊંચી નથી કરી, તમે જોયું છે ને? કારણ કે મારે આંગળી ઊંચી કરવી પોહાય એમ નથી. પાછળ 4 કથાના મુહૂર્ત દીધેલા છે. એમાં 3 કથા તો આપણા પાટીદાર પરિવારોમાં જ છે. એટલે મારે આંગળી ઊંચી કરવી પોસાય એમ નથી. ભગવાન બધાને ખૂબ લાંબુ આયુષ્ય આપે ને આરોગ્યપ્રદ આપે, એટલે પ્રભુની સેવા થઈ શકે. બરાબર ને? ધુંધુકારીનો મહાત્મા સુતજી મહારાજ સોનકાદી ઋષિઓને કહે છે આ મહાત્મયમાં ધુંધુકારીનો અને બધાનો ઉદ્ધાર થયો, બધા પ્રભુના લોકમાં ગયા. એવી આ પરમ પાવની કથા છે ભાગવતજીની, જે ગમે એવા પ્રેત અને પિતૃઓનો પણ એ ઉદ્ધાર કરી આપે.
ત્યાર પછી 6ઠા અધ્યાયમાં કથાના નીતિ નિયમો બતાવ્યા. કથાના કેવા નીતિ નિયમો હોય તો 7 દિવસ સુધી આ કથાનું શ્રવણ કરવું. વિદ્વાન બ્રાહ્મણ હોય, વૈષ્ણવ બ્રાહ્મણ હોય, બ્રહ્મ સંબંધી હોય, ભગવત સંબંધી હોય, એવા વિપ્ર દેવતા, એવા વિદ્વાન કથાકારના મુખથી, એવા વક્તાના મુખથી આ ભાગવતજીની કથાને શ્રવણ કરવી. જેના તેના મુખે ક્યારેય કથા સાંભળવી નહીં. વૈષ્ણવોને બધાને 7 દિવસ આમંત્રિત કરવા, આપણી શક્તિ શ્રદ્ધા અનુસાર એ બધાને પ્રસાદ લેવડાવો, એ બધાની આગતા સ્વાગતા કરવી. 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, સતત ભગવત નામ લેવા, કોઈની નિંદા કુથલી 7 દિવસ તો ન જ કરવા, અને વિશેષમાં ક્રોધ ન કરવો. 7 દિવસ ક્રોધ કરવાથી ક્રોધાદ ભવતી સન્મોહા, સન્મોહાત ભવતી બિભ્રમંસ તથા પ્રાણ પ્રણશ્યતિ. સદકર્મમાં જ્યારે પ્રવૃત્ત થાય ને ક્રોધ ન કરવો. ક્રોધ કરવાથી સદકર્મનું ફળ વયું જાય છે. એક ક્રોધ નહીં કરવાનો, અને બીજો લોભ નહીં કરવાનો. આ બેનો ત્યાગ કરી દેવો. સદકર્મ કરશો ને આ બે હવની પહેલા આવીને બેસશે. અમેરિકા નીકળ્યા હોય ત્યારે મનમાં વિચાર હોય કે 30-35 લાખ રૂપિયા તો વાપરી જ નાખવા છે. પણ જેમ પ્રસંગ, તમારી વાત નથી કરતો, આ તો જનરલ વાત કરું છું. કોઈ પણ વ્યક્તિ સત્કર્મ કરે ને પહેલા બહુ મોટી મોટી મનમાં વિચારી હોય, પણ જેમ સત્કર્મ નજીક આવતું જાય ને એમ લોભ પણ વધતો જાય. એ કુદરતી છે, એમાં આપણે નથી કરતા, કુદરતી છે. તમારી શ્રેષ્ઠ સંપત્તિ હશે, તમારા મનમાં જે મનોરથ હોય ને કરી લેજો, પાછા આવા દિવસો આવતા નહીં આવે સાહેબ. સંપત્તિનો વિનિયોગ પ્રભુના શ્રી ચરણારવિંદમાં થાય છે. આપણે એનો જુગાર નથી રમી ગયા. તમે વાવેતર કરવા આવ્યા છો, તમારી પેઢીઓને એ લણવાનું જ છે સાહેબ. આ હું તમને વ્યાસપીઠ ઉપરથી ચોક્કસ રીતે વચન આપીને કહું છું, એ ક્યારેય એડે નથી જતું. પણ આ બે વસ્તુ એ કુદરતી છે. એક તો ક્રોધ આવ્યા રાખે વારે વારે, અને બીજો લોભ આવ્યા રાખે. પણ અહીંયા 2 દિવસથી આવ્યો છું, ધીંગાણી પરિવારમાં મેં આવું જોયું નથી, એટલે ખૂબ ખૂબ આશીર્વાદ. નથી કોઈ ક્રોધ કરતું, નથી કોઈમાં લોભની પ્રવૃત્તિ. એના ઉપર જ પ્રભુ રાજી થાય છે સાહેબ. આમાં ઉદારતાથી કરીએ તો કેટલું વપરાઈ જાય. લગ્ન પ્રસંગ હોય, તમે બહુ ઉદારતાથી કરો તો કેટલા વધારે જોઈએ? કદાચ 1 લાખ રૂપિયા વધારે જોઈએ. હો, કદાચ 1 લાખ રૂપિયા વધારે જોઈએ. 20 તો વાપરવાના જ હોય. 1 નાખો એટલે પછી આમ સોના જેવો થઈ જાય પ્રસંગ. અને 50,000-50,000 નો લોભ કરવામાં ઘણી વાર કઢી હારું થઈને વરો બગડી જતો હોય. આપણે એમ કહીએ ને, વાત તો કઢીની હોય. કઢીની કિંમત શું ને વાત શું. કઢી માટે આપણે વરો બગાડી નાખતા હોય. એવું કરવાની મનાઈ કરી છે અહીંયા. જે કર્મ કરો પૂરી ઉદારતાથી કરજો, એટલે પ્રભુ એનો સ્વીકાર કરશે. લોભાત પ્રત્યુપકારાય નનવે તા કિમ ન પશ્યસી. લોભથી કરેલું કોઈ કર્મ પ્રભુ સ્વીકારતા નથી. આપણી શક્તિ પ્રમાણે કરો, પણ પૂરા ભાવથી કરો. ગિરધરજીએ કર્યો હતો ને બડો મનોરથ વ્રજમાં. ગુસાઈજીના જ્યેષ્ઠ લાલ સૌથી મોટા ગિરધરજી 56 ભોગ પ્રભુને, અને મનમાં થોડુંક આમ સાત્વિક અભિમાન. જો આપણા શાસ્ત્રમાં આપ શ્રી મહાપ્રભુજી કહે છે, સૌભાગ્યનું મદ પણ નથી ચાલતું આપણા પુષ્ટિ માર્ગમાં. સૌભાગ્યનું મદ કોને કહેવાય? આ પ્રભુ હવે મારા છે, આ પ્રભુ મારા ઉપર બિરાજે છે, આવું પણ ક્યારેય અભિમાન ન કરવું. એ સાત્વિક અભિમાન છે, અને એને સૌભાગ્યનો મદ કીધો છે આપણા પુષ્ટિ માર્ગમાં. એ ગિરધરજીને સૌભાગ્યનો મદ થયો. પ્રભુને પધરાવ્યા, પ્રભુને વિનંતી કરી, પ્રભુ આરોગો. અને પ્રભુ જ્યારે આરોગવા માંડ્યા ત્યારે પૂછ્યું ગિરધરજીએ, પ્રભુ 56 ભોગ में આનંદ આવ્યો ના? प्रभु हंसता हंसता कहे, गिरधर पद्मनाभ के छोले में जो आनंद आयो वैसो आनंद ना आयो. प्रभु समझी गया था कि अभिमान थी पूछे છે
કે સૌથી મોટો બળો મનોરથ મેં કર્યો, એમ મારાથી વધારે મોટો મનોરથ કોઈ ના કરી શકે. આવું જે સાત્વિક અભિમાન ગિરધર તને આવ્યું ને, એટલે પ્રભુ કહે છે પદ્મનાભ કે છોલે મેં જૈસો આનંદ આવ્યો વૈસો આનંદ ના આવ્યો. ગિરધરજી એ જ વખતે સમજી ગયા આમાં મારી ત્રુટિ ક્યાં છે, મારા પ્રભુને આનંદ નથી આવતો, નક્કી મારું અભિમાન કામ કરે છે. અને એ જ વખતે રડવા લાગ્યા ગિરધરજી. અને જ્યારે રડવા લાગ્યા ને ત્યારે પ્રભુએ કહ્યું ગિરધર અબ આનંદ આવ્યો. દૈન્યતા મેવ દોષેણ હરિતોષણ સાધનમ. દૈન્યતા જો જીવનમાં નહીં આવે તો પ્રભુ ક્યારેય રાજી નહીં થાય, યાદ રાખજો. આવું કોઈ પણ મનોરથ કરીએ એમાં કોઈ જાતનો સાત્વિક અભિમાન મને તમને ન આવવું જોઈએ કે હું કરું છું, હું નથી કરતો, મારા પ્રભુ મારી પાસે કરાવે છે. આવી સાત્વિકતા રાખજો, આવી દીનતા રાખજો તો પ્રભુ રાજી થશે. આપણે કોણ કરવા વાળા સાહેબ? પ્રભુ આપણી પાસે કરાવે છે. આપણી સંપત્તિનો પ્રભુ વિનિયોગ પોતાની સેવામાં કરાવે છે. આ ભાવ રાખજો તો પ્રભુ વધારે રાજી થશે. એટલે ક્રોધ અને લોભનો સર્વદા ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન, એકાસન જીતાસન, બની શકે તો ઉપવાસ કરવા, પણ ઉપવાસ કરવાની હું ના પાડું છું. તબિયત ખરાબ થાય તો કથા કરવાનો, કથા સાંભળવાનો આનંદ વયો જાય, એટલે ઉપવાસ કોઈએ ન કરવા. બની શકે તો એક ટાઈમ ભોજન કરવું. અને હું તો કહું પ્રભુનો પ્રસાદ માનીને 2 ટાઈમ પ્રસાદ લ્યો તો મને કાંઈ વાંધો નથી. આપણા પુષ્ટિ માર્ગીઓએ બહુ ઉપવાસ કરવાની મનાઈ છે, અને સમજીને મહાપ્રભુજીએ ના પાડી કે બહુ ઉપવાસ ન કરવા. સાકરિયા ભાખરિયાની સોમવાર જે કરતા હોય કરે, આપણે કાંઈ જરૂર નથી. આપણે માત્ર એકાદશીનું વ્રત કરવું અને 4 જયંતી. કારણ કે મહાપ્રભુજી સમજતા હતા કે આ નકરા ઉપવાસ જ કરશે તો પ્રભુને શું આરોગ આવશે. એટલે આપણા માર્ગમાં સુંદર સુંદર સખડી અનસખડી જે તમે ધરતા હો, સુંદર સિદ્ધ કરવાની, પ્રભુને ધરાવવાની, અને પ્રસાદના રૂપમાં એ સમર્પિત વસ્તુનો ઉપભોગ કરવાનો. તો આવા નીતિ નિયમો અનેક છે કથા સાંભળવાના અને કથા કરાવવાના. આ નિયમો કહી અને સૂતજી મહારાજ અહીંયા 6 અધ્યાયની કથાને વિરામ આપે છે. એટલે મહાત્મયની કથા હવે પૂરી થાય છે. બપોર પછી બરાબર 3 વાગે આપણે પ્રથમ સ્કંદ ભાગવતજીનો જે મૂળ કથા ભાગવતજીની ત્યાંથી શરૂ થશે. એટલે પ્રથમ સ્કંદ એનું નામ છે અધિકાર લીલા. સેનાજી બાવાનું જમણું ચરણારવિંદ છે. અને એ કથા બરાબર 3 વાગે દિવ્ય કથાનો આનંદ આપણે પ્રાપ્ત કરશું. બરાબર 3 વાગે ત્યાં સુધીમાં પ્રસાદ લઈ લ્યો, થોડોક આરામ કરી લ્યો. બરાબર 3 વાગે પાછા ભેગા થશું. બરાબર 2 મિનિટ ભગવત સ્મરણ કરીને આપણે બધા છૂટા પડીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે બોલો શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે બોલો જય રાધે, રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે બોલો જય રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે,
जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल दयाल की जय श्री गोविंद राय जी प्यारे प्यारे की जय श्री किशोर चंद्र लाल लाल प्यारे प्यारे की जय श्री द्वारिकाधीश की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की અત્રે મેં અડધો કલાક તમારો વધારે લીધો છે એની ક્ષમા માગું છું 11:30નો ટાઈમ છે ને બદલે 12 થઈ ગયા છે ક્યારેક ક્યારેક આવું લઉં 15-20 મિનિટ વધારે તો જય હો स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै चरणकमलेभ्यो नमः श्री कृष्णाय नमः श्री गोपीजनवल्लभाय नमः श्री पुराण पुरुषोत्तमाय नमः श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः श्री गुसाय जी परम दयालवे नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमः ओम श्री विभूषितकरा नवनीरलाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने चिंता संतानहंतारो यदपादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुरमुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की, द्वारिकाधीश की, सद्गुरुदेव की। हमारो धन राधा राधा राधा
ધન રાધા શ્રી રાધા શ્રી રાધા મારો ધન રાધા શ્રી રાધા મારો ધન રાધે શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા 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 મારો ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા ધન રાધા 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 પરમ ધન રાધા 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 શ્રી રાધે ભાવથી તાલી પાડીને શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 શ્રી રાધા જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા 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 પરમ ધન રાધા 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 શ્રી રાધા જીવન ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા 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 અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા 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 જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા 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 પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા વંદે વલ્લભાધે જય જય શ્રી રાધે જય જય
શ્રી રામ શ્રી વૃંદાવન વિહારી લાલ ઉપસ્થિત સર્વે ધીંગાણી પરિવાર, બહાર ગામથી પધારેલા તમામ મહેમાનો, આપ બધાને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. દ્વિતીય દિવસના આ બીજા સત્રમાં આપ બધાનું ધીંગાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત, અભિવાદન. પ્રભુના દિવ્ય ચરિત્રોની મહાત્મા કથા કહે છે. મહાત્મ્યના 6 અધ્યાયની કથા પૂર્ણ કરીને હવે મહાત્મા પ્રથમ સ્કંદમાં આપણો પ્રવેશ કરાવે છે. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે ભાઈ, 12 સ્કંદની આ કથા છે. એમાંનો આ પહેલો સ્કંદ, જેને મહાપ્રભુજીએ અલગ અલગ નામ આપેલા છે અને એક એક સ્કંદને શ્રી શ્રીનાથજી બાવાના અંગ સાથે એની સંગતિ કરી છે. આ પ્રથમ સ્કંદ એને આપ શ્રી મહાપ્રભુજી અધિકાર લીલા કહે છે. આ અધિકાર મેળવવાની લીલા છે અને એ શ્રીનાથજી બાવાનું દક્ષિણ એટલે જમણું ચરણારવિંદ છે. તો આ પહેલો જ સ્કંદ એ અધિકાર લીલા. અધિકાર વગર આ જીવને કોઈ વસ્તુ સામર્થ્ય નથી પ્રાપ્ત થતું. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો પહેલા એનો અધિકાર સિદ્ધ કરવો પડે. આઈએસ અધિકારી બનવું હોય તો એના માટેનો જે અભ્યાસ છે એ કરવો પડે ને સાહેબ. જીપીએસસી યુપીએસસી પાસ કરવી પડે, ત્યારે જ આઈએસ કે આઈપીએસ અધિકારી બની શકાય. એ અધિકાર પ્રાપ્ત કરવા માટેની એક પ્રોસિજર છે જે એમાંથી માણસે પાસ થવું પડે. પિતા બનવા માટે પ્રોસિજર છે સાહેબ, સારી માતા બનવા માટે પ્રોસિજર છે, એમાંથી માણસે પાસ થવું જ પડે. ત્યારે એક વ્યક્તિ પિતા બની શકે, એક વ્યક્તિ માતા બની શકે, એક સારા સસરા બની શકાય. તો આ તો પ્રભુના દિવ્ય ચરિત્રોની કથા સાંભળવી છે. એ તો બધી લૌકિક બાબતો, અહીંયા તો અલૌકિકની વાત કરે છે આપ શ્રી મહાપ્રભુજી. અધિકાર જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી જીવને કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થાય. એના માટે અધિકાર સિદ્ધ કરવો પડે. અને અનઅધિકારીને કદાચ કોઈ વસ્તુ મળી જાય, પરાયણે લીધેલી ડિગ્રી હોય, કદાચ બીએસસી ની કે એમડી ની વેચાતી લઈ લીધી હોય, અત્યારે ઘણા કન્ટ્રીઓમાં મળે છે વેચાતી, બરાબર ને? એનો અભ્યાસ ન કર્યો હોય ને કદાચ એને ડોક્ટરનું સર્ટિફિકેટ મળી જાય એમડી નું, 2 કરોડ રૂપિયા આપીને લઈ લે, તો એ શું કરશે? એ ડિગ્રીને લઈને શું કરશે? અનાચાર કરશે કે બીજું કઈ? એને તો ખબર જ નથી કઈ મેડિસિન ક્યાં વપરાય છે, આનું કેવી રીતે સારવાર કરવી એની પ્રોસિજરની કોઈ ખબર જ નથી. વેચાતી લીધેલી ડિગ્રી છે. એવો વેચાતો લીધેલો અધિકાર કોઈ દિવસ કામ આવતો નથી સાહેબ. એ અનુભવજન્ય જ્ઞાનથી જે ડિગ્રી પ્રાપ્ત થાય એ જ લોકોનું કલ્યાણ કરી શકે. એમ અહીંયા પણ આ અલૌકિક સામર્થ્યતા મેળવવા માટે જીવને અધિકાર નથી કે આ પ્રભુની લીલા ચરિત્રોનું અવગાહન થઈ શકે. આપણો અધિકાર નથી. એટલા માટે જ આ બધા વિધિ વિધાનો એટલા માટે જ બતાવ્યા, એનો અધિકાર સિદ્ધ કરવા માટે, અધિકાર પ્રાપ્ત કરવા માટે. તો અહીંયા પ્રથમ જ એ અધિકાર લીલાની મહાત્મા કથા કહે છે અને ત્યાં વેદવ્યાસજીનું પ્રથમ મંગલાચરણ છે. મંગલ આચરણ કરે છે વેદવ્યાસજી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાયાદિ કવયે મુહ્યંતિ અત્સૂરય તેજો વારિમ્રથમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ
સત્યમ પરમ ધીમહિ. આ વેદ વ્યાસજીનું પ્રથમ બંગલાચરણ છે. પ્રભુ એ કહે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, આ જગતની ઉત્પત્તિ કરનારા હે પ્રભુ, હે પરમાત્મા, અને એ ઉત્પત્તિથી અંત સુધી જે પૃથ્વીનું પોષણ કરનારા છે એ પરમાત્મા, આપના યુગલ ચરણારવિંદમાં અમે બધા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ, એવા સત્ય એવા પરમાત્માના શ્રી યુગલ ચરણારવિંદમાં અમે બધા દંડવત કરીએ છીએ. પ્રથમ જ પ્રભુને દંડવત કર્યા છે, પણ કેવા પ્રભુને? સત્યમ પરમ ધીમહિ. જો વેદવ્યાસજી કેટલા જ્ઞાની છે એ અહીંયા ખબર પડે. અહીંયા ભાગવતજીની હજી શરૂઆત થાય છે. પ્રથમ જ શ્લોક છે, પ્રથમ એ સ્કંદનો, અને ત્યાં વેદવ્યાસજીએ પોતાની બુદ્ધિનો પરિચય આપી દીધો. એ કેટલા બુદ્ધિજ્ઞ છે, કેટલા વિદ્વાન છે. અહીંયા સત્યમ પરમ ધીમહિ શબ્દ વાપરો વેદવ્યાસજીએ. અહીંયા એ ધારત તો રામમ પરમ ધીમહિ શબ્દ પણ વાપરી શકત. એ ધારત તો કૃષ્ણમ પરમ ધીમહિ શબ્દ વાપરી શકત. શક્તિમ પરામ ધીમહિ શબ્દનો ઉપયોગ પણ કરી શકત. શિવમ પરમ ધીમહિ વાપરી શકત. કોઈનું નામ ન લખ્યું સાહેબ, માત્ર લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય એવા પરમાત્માને અમે વંદન કરીએ છીએ. આવું શું કામ કર્યું વેદવ્યાસજીએ? કોઈ ભગવાનનું નામ ન લખ્યું, માત્ર સત્ય એવા પરમાત્માને વંદન કરીએ છીએ. વેદવ્યાસજીએ આવું કરવા પાછળનો ઘણા આચાર્યોનો મત છે કે એટલા માટે કોઈ દેવનું નામ ન લખ્યું, કારણ કે વેદવ્યાસજીને ખબર હતી આગળ જતા કળિયુગ આવવાનો છે, અને કળિયુગના લોકોની બુદ્ધિ કંઈક નોખા પ્રકારની હશે. ત્યારે સંપ્રદાયવાદો વધી જશે. આજે આપણો હિન્દુ ધર્મ સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો છે સાહેબ. મૂળ આપણો સનાતન ધર્મ છે. આપણું મૂળ છે એ સનાતનનું છે, આદિ અનાદિનો માર્ગ. અને એ સનાતન માર્ગ એ વટવૃક્ષ થયું, પછી એની ડાળીઓ ને એની પેટા ડાળીઓ. આજે તો લગભગ 700 થી વધારે સંપ્રદાયો તો ગુજરાતમાં ચાલે છે સાહેબ. 700 સંપ્રદાયો. અમુક સંપ્રદાયોના તો કોઈ દી નામે નથી સાહેબડા. એનું વેદમાં શાસ્ત્રમાં ક્યાંય નામ નથી. એવા સંપ્રદાયો પણ આપણા ગુજરાતમાં પ્રવર્તે છે. તો વેદવ્યાસજીને ખબર હતી કળિયુગના લોકો વિતંડાવાદી થશે. આજે બધાને એવું છે અમારો સંપ્રદાય શ્રેષ્ઠ છે. આવું ચાલે છે કે નહીં? સંપ્રદાયના નામે તો ઘણું બધું ચાલે છે. આજે ઘણો અનાચાર પણ ચાલે છે, અને લોકો લૂંટાઈ પણ છે. મૂળ સંપ્રદાય કયા એ લોકો ભૂલી જશે. લોકો બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. ઘણા લોકો સાંઈ બાબાના મંદિરે દર ગુરુવારે જાય છે. સાંઈ બાબા કોણ છે ખબર છે? તો કે એ ખબર નથી. બસ બધા જાય છે એટલે અમે જઈએ છીએ એટલી જ ખબર છે. બાળકોને લઈને જાય છે સનાતન આવા મંદિરોની અંદર સાંઈ બાબાના. હવે નાનપણથી 5 વર્ષનું બાળક હોય, 3 વર્ષનું બાળક હોય, એને તમે રોજ સાંઈ બાબાના મંદિરે લઈ જાઓ, બીજા કોઈ મંદિરે ન લઈ જાઓ, એ બાળક જ્યારે 12-15 વર્ષનું થશે ત્યારે એટલું જ બોલશે કે સાંઈ બાબા એ જ ભગવાન છે, બાકી કોઈ આ જગતમાં ભગવાન નથી. હવે આ વાત સત્ય છે કે ખોટી છે? સાંઈ બાબા ભગવાન છે તો સુખામેના મંદિરો બનાવ્યા. ખુદ અહીંયા દ્વારકાના શારદાપીઠ સ્થિત શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી શંકરાચાર્યજી આ વાતનો વિરોધ કર્યો હતો, તો એની સામે કેસ થયો. શંકરાચાર્યજીને તો અધિકાર છે ને આવી વાતોનું ખંડન કરવાનો, છતાંય આપણા ભારતમાં એનું ન ચાલ્યું. બોલો તો હવે કોનું ચાલશે આમાં? શંકરાચાર્યજી બોલે વેલિડ ગણાય છે. સૌથી સર્વોપરી સત્તા શંકરાચાર્યજીના હાથમાં હોય.
એ આચાર્ય છે પરંપરા. જેમ આપણા મહાપ્રભુજી આચાર્ય પરંપરા, એમ શૈવ સંપ્રદાયમાં શંકરાચાર્ય એ પરંપરા છે. અને એ બોલે પછી રાષ્ટ્રપતિને નથી બોલાતું સામું ધર્મની બાબતમાં. રાષ્ટ્રપતિની ઉપર હોય છે શંકરાચાર્ય ધર્મની બાબતમાં, પણ એનું એ ના ચાલ્યું. બોલો, એ સાંઈ બાબા હાચા જ રહ્યા અને હજી લોકો જાય છે મૂર્ખાઈ કરીને. હું વ્યાસપીઠ ઉપરથી કહું છું, સાંઈ બાબા કોઈ ભગવાન નથી, ક્યારેય ન જવું એના મંદિરે. છતાંય જવું હોય તો તમને મુબારક, પણ વેદ અને શાસ્ત્ર ના પાડે. તો એના કરતા તો મોટા અમારા નરસિંહ મહેતા થઈ ગયા જુનાગઢમાં, જેના માટે 52 વખત ભગવાન આવ્યા, તો એનું તો ક્યાંય મંદિર નથી. અને સાંઈ બાબાના મંદિરો ગામે ગામ થઈ ગયા, બજરંગદાસ બાપાના મંદિરો ગામે ગામ થઈ ગયા. સંતને આપણે કોઈ વિરોધ નથી કરતા, એને વંદન કરાય, એની પૂજા ના થાય સાહેબ. પૂજા કોની થાય? ભગવાનની થાય. બાળકોને નાનપણથી સાંઈ બાબાના મંદિરે લઈ જાય, સાંઈ બાબા સાંઈ બાબા સાંઈ બાબા. એ મોટો થાય એટલે સાંઈ બાબા જ યાદ રહે. પછી રામ ભૂલાઈ જશે, કૃષ્ણ ભૂલાઈ જશે, જગદંબા ભૂલાઈ જશે, શિવ ભૂલાઈ જશે. આપણા જે સનાતનના મૂળ સત્યો છે, મૂળ દેવતાઓ છે, એ તો ભૂલાતા જાય છે. અને આવા નવા નવા દેવતાઓ, નવા નવા ભગવાન રોજ નીકળે રાખે છે. એ આપણો મોટામાં મોટો અપરાધ છે. આવું નથી થવા દેવાનું. આપણા મૂળ સનાતનના દેવતાઓને યાદ રાખવાના. પુષ્ટિ માર્ગીઓ માટે તો આપણા કૃષ્ણ એક જ બસ છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ સનાતનની વાત આવે, હિન્દુ તરીકે આપણે એ બધાને નમવું પડે. ભજો ભલે એકને, સનાતન એને બચાવવાની આજ તો જરૂર છે. પુષ્ટિ માર્ગને એક બાજુ મૂકી દો. આજે તો આપણા સનાતનને બચાવવો એ મહત્વનો મુદ્દો છે. સનાતન જ નહીં બચે તો પુષ્ટિ માર્ગ કેમ બચશે? આજે તો એના ઉપર આક્રમણ છે. અને જીવતા રાખે મોદી સાહેબને, ભગવાન લાંબુ આયુષ્ય આપે અને 2024માં જીતાડી જ દે, તો જ આપણો હિન્દુ સંપ્રદાય અને હિન્દુ એકતા એ ટકી રહેશે સાહેબ. નકર આજે વિધર્મીઓ આપણને તોડી નાખવાના પૂરા કાવતરા કરે છે. એક જ માણસ આવા નીકળ્યા છે જેને કાંઈક દેશમાં, દેશ પ્રત્યેની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે જેને હૃદયમાં દાજ છે. કેટલા ફેરફારો કરાવ્યા, કેટલા મોટા કાર્યો કરાવ્યા. આવી વાત કરું એટલે મને ભાજપનો અને કોંગ્રેસનો કાંઈ ના સમજી લેતા. હું ભાજપનો નહીં, કોંગ્રેસનો નહીં, હું તો ભગવાન તરફથી બોલું છું. પણ સારા માણસ છે એટલે કહેવું પડે છે કે સારા છે, સાચા છે, સારા છે. પાછળ 5 જણા કદાચ ખરાબ હોય તો એ જાણે, એમાં મોદી સાહેબનો વાંક નથી. એની પાછળ તો ઘેરે ઘેરે કેમ સુધારવા જઈ શકે ભાઈ? નિતાંત પોતે નીટેલ ક્લીન વ્યક્તિ છે અને ભારતીય આપણી સંસ્કૃતિનું, આપણા વેદ ધર્મોનું એ જતન કરે છે. એટલે હું એના વખાણ કરું છું, બાકી કોઈ લેવા દેવા નથી આપણે. કહેવાનો મતલબ, અહીંયા વેદ વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ શબ્દ એટલા માટે જ પ્રયોજો. વેદ વ્યાસજીને ખબર હતી આગળ જતા વિતંડા વાત થશે, અને જો આમાં રામમ પરમ ધીમહિ લખું તો રામાનુજ સંપ્રદાય વાળા બધા એવું બોલશે કે આ ભાગવતજી અમારું છે. કૃષ્ણમ પરમ ધીમહિ લખું તો પુષ્ટિ માર્ગીઓ બધા એમ કહે છે કે આ ભાગવતજી અમારું, એના ઉપર કોઈનો અધિકાર નથી. શિવમ પરમ ધીમહિ લખો તો શૈવ સંપ્રદાય વાળા કહેશે કે આ ભાગવતજી અમારું. આ ભાગવતજી છે કોનું? એ તમામે તમામ સંપ્રદાયોનું છે સાહેબ. આ સનાતન માર્ગની ધરોહર છે ભાગવતજી. કોઈ સંપ્રદાય એવું ન કહી શકે કે ભાગવતજી માત્ર અમારું છે. એ તો બધાનું છે, અને બધાનો એટલો જ અધિકાર છે ભાગવતજી ઉપર જેટલો પુષ્ટિ માર્ગીઓનો છે. પણ પુષ્ટિ માર્ગીઓને આપણને વૈષ્ણવોને થોડુંક વધારે નજીક પડે છે, કારણ કે આપણા આરાધ્ય દેવ પણ કૃષ્ણ છે. અને ભાગવતજી ઉપર જે કાંઈ ટીકાઓ લખાણી મહાપ્રભુજી દ્વારા, એ ટીકાઓ પણ લગભગ આપણને ભાગવતજી સાથે એ સંયોજન કરી આપે છે.
એટલે આપણને વૈષ્ણવોને અને ભાગવતજીને સાચી રીતે સમજ્યા છે વૈષ્ણવો જો એના મૂળ અર્થને વૈષ્ણવો જે રીતે સમજે છે એટલું કોઈ નથી સમજતું. કારણ કે મારે તો ગામે ગામ હું કથા કરું છું. પુષ્ટિ માર્ગીઓ જે રીતે આને સમજે છે એટલું કોઈ નથી સમજતું. અહીંયાથી બોલવામાં આવે એટલે એક વખતમાં તમે બધા સમજી જાવ છો. અન્ય સંપ્રદાયમાં કથા કરવા જઈએ તો એ લોકોને 3 વાર સમજાવીએ તોય ન હા પાડે ન ના પાડે, કારણ કે સમજાતું જ નથી. આ પરમહંસોની કથા છે સાહેબ, આ કોઈ છગન મગનની કથા નથી. આ પરમહંસોની કથા છે. થોડુંક અઘરું તો છે જ, એને બને એટલું સહેલું કરીને હું આપવાની કોશિશ કરું છું તમને બધા. આપ બધા ભણેલ ગણેલા જ છો, પણ આ પાછી વાત આખી અલગ છે. ભાગવતજીની કથા આમાં 24 અવતારની કથા છે. તમામ શાસ્ત્રોને પુરાણોનું આમાં જ્ઞાન છે. એટલે એક મિનિટે 5 મિનિટે આમાં પ્રસંગો બદલે છે. એટલે એના ઉપર થોડી છણાવટ વધારે કરીને બને એટલું થોડું ડીપમાં જઈને તમને સમજાવવાની કોશિશ કરું છું. છતાંય પૂરેપૂરું ભાગવત તો સમજવામાં તમને નહીં આવે, પણ 50% સમજાઈ જાય તો પણ મને એમ થાય કે મારી કથા એ વાંચેલી સાર્થક છે સાહેબ. એટલે મારો પ્રયાસ એવો હશે કે આપ બધાને સમજાઈ જાય. તો અહીંયા સત્યમ પરમ ધીમહિ શબ્દ એટલા માટે લખવામાં આવ્યો કે આગળ જતા કળિયુગની અંદર વિતંડાવાદ ના થાય. અને પછી તરત જ બીજા શ્લોકમાં આપણને ભલામણ કરે છે વેદવ્યાસજી, નિગમઃ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખાત મૃતદ્રવ્ય સંયુતમ પિબતઃ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ રસિક જનો, આ ભાગવતજી એ શું છે એ બતાવે તે વેદવ્યાસજી. આ આવ્યું ક્યાંથી? ઉર્ધ્વ મૂલ મદઃ શાખા. શ્રીમદ ભગવદ્ ગીતાના મતે જેના મૂળિયા ઉપર છે, નહીતર તો વૃક્ષના મૂળ ક્યાં હોય? નીચે હોય. પણ આ ઊંધું વૃક્ષ છે, આના મૂળિયા ઉપર છે અને ડાળીઓ નીચે છે, અને એમાં એક પરિપક્વ થયેલું ફળ વેદરૂપી વૃક્ષના અંદર પરિપક્વ થયેલું આ પુરાણ રૂપી ફળ છે સાહેબ. અને એ ફળ પાછું કેવું છે કે પરિપૂર્ણ પાકેલું ફળ છે. એમાં કોઈ રેસા નથી, કોઈ ગોઠલા નથી, કોઈ છાલોતરા પણ નથી. માત્ર રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એટલે વેદવ્યાસજી આપણને આજ્ઞા કરે છે, મુહુરહો, તમે વારંવાર એનું પાન કરો. એક કોરથી તો એ વેદનો વૃક્ષનું પરિપૂર્ણ પાકેલું ફળ કહે છે ભાગવતજીને. તો હવે ફળ ખવાય કે પીવાય? કે છે ફળ, ફળને ખવાય કે પીવાય? ખવાય. તો અહીંયા વેદવ્યાસજી તો પીવાની વાત કરે છે, અને એ પાછું મોઢાથી પીવાની વાત નથી કરતા, કર્ણથી કાનથી પીવાની વાત કરે છે. રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પરિપૂર્ણ આ રસથી પરિપૂર્ણ ભરેલું ફળ છે અને કાનથી પીવાનું છે. અને સુખ મુખાત મૃત દ્રવ્ય સંયુતમ, એ મીઠું જ છે એની પાછી ખાતરી આપે છે. હમણાં કેરીની સિઝન આવશે ને, કોઈ ગીર વાળા બેઠા હોય તો એને ખબર હોય કે નીચે જે ફળ પાકીને નીચે પડી જાય એને શું કહેવાય? હે? શાક. તમને બધાને ખબર તો છે. આંબાવાળા છો બધા કે કેરી ખાવા આવો છો એ બાજુ, એને શાક કહેવાય, બરાબર ને? અને એ પરિપૂર્ણ પાકેલી છે એની ખાતરી કોણ કરાવે છે? એમાં સૂડો, પોપટ. સૂડો આવીને એમાં ચાંચ મારે ત્યારે એક કેરી નીચે પડે, અને એમાં ચાંચ મારેલી હોય ને એક કેરીમાં પછી જોવાપણું ના હોય, એને સુધારીને ખાવાની જ હોય, એ મીઠી જ હોય સાહેબ. તો અહીંયા પણ
છાપ આપી છે સુક મુખાત મૃત દ્રવ્ય સંયુતમ. અહીંયા પણ સુડાએ એમાં ચાંચ મારેલી છે. કોણ છે સુડો? શ્રી સુખદેવજી મહારાજ. એ પૂર્વ જન્મમાં પોપટ હતા અને બીજો જન્મ જે થયો એ સુખદેવ રૂપે થયો અરણી દેવીથી વેદવ્યાસજીના પુત્ર તરીકે. આગલા જન્મના તો એ પણ પોપટ જ છે. પોપટ રૂપે હિમાલયમાં બિરાજતા હતા. શિવ પાર્વતી સતીને આ અમર કથા કહેતા હતા. આ અમર કથા છે સાહેબ. આ ભાગવતજીની કથા એ અમરત્વને પ્રાપ્ત થયેલી છે. એ કથાનો ક્યારેય નાશ નથી થતો. એટલે એને અમર કથા. એ અમરનાથમાં બેસીને યાત્રા કરવા જાવ છો ને, અમરનાથની એક ક્ષેત્રમાં બેસીને આ કથા કહેતા હતા. સતી કહે પ્રભુ મને અમર કથા સંભળાવો. બોલે પેલા બધી બાજુ દ્રષ્ટિ કરી લ્યો, કોઈ છે નહીં ને અહીંયા હાજર. કારણ કે આના અધિકારી હોય એને જ આ કથા અપાય, અનઅધિકારીને આ કથા ન મળે. સતી પાર્વતીજીએ બધી બાજુ જોયું, પ્રભુ કોઈ જીવ નથી. ત્યાં 3 જીવ હતા, એ સતીને પણ ખબર નહોતી. એક પોપટનું બચ્ચું હતું કોતરમાં, અને 2 એ પારેવા તેતર હતા, કબૂતર હતા, જે આજે પણ અમરનાથની ગુફામાં છે. એ 2 એ અમરત્વને પ્રાપ્ત થયેલા છે. અને આ પોપટ હતો. હવે કથા સંભળાવતા હતા શિવ. સતીને કીધું હતું કે તમારે હોકારો દેવાનો. હું તો આંખ બંધ કરીને કથા કરીશ, તમે મને હોકારો દેશો એટલે મને ખબર પડશે કે તમે જાગો છો. હવે કથા કહેતા કહેતા 2-3 દિવસ ગયા. સતી તો થાકી ગયા ને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર પણ ન પડી. હવે હોકારો કોણ આપે? પેલા પોપટના બચ્ચાને ચિંતા થઈ કે જો હોકારો નહીં આપું તો ભગવાન કથા બંધ કરી દેશે, તો અમે પણ કથાથી વંચિત રહેશું. એટલે સતી જેમ હોકારો દેતા હતા એમ પોપટ હવે હોકારો આપે છે. ભગવાન શિવને એમ કે જાગે છે સતી. કથા આખી પૂરી થઈ. પ્રભુની આંખ જ્યારે ખુલી 7મા દિવસે સામે જોવે તો સતી તો સૂવે છે. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. અને એ જ વખતે ભગવાન શિવને ભયંકર ક્રોધ આવ્યો. સતીને કહે સતી તમે સૂઈ ગયા? બોલે હા પ્રભુ મને તો ઊંઘ આવી ગઈ, પણ તો મને હોકારો કોણ આપતું હતું? બધે તપાસ કરી, આ પોપટનું બચ્ચું દેખાણું. ભગવાન કે હમણાં જ એનો વધ કરું. ભગવાન શિવ ત્રિશુલ લઈ અને પેલા પોપટની પાછળ થયા. એ જ આ સુખદેવ સીધા વ્યાસની ગુફામાં આવ્યા, વ્યાસ આશ્રમની અંદર, સમયાપ્રાસ આશ્રમમાં. અને એ વખતે અરણી દેવી તપ કરતા હતા. એ પોપટે શિવથી ડરીને મરવાના બીકથી આ પોપટનું બચ્ચું સૂક્ષ્મ રૂપ ધારણ કરી અરણી દેવીના ગર્ભમાં ઉતરી ગયા. અને કેટલા વર્ષ સુધી રહ્યા ખબર છે? 16 વર્ષ સુધી. 16 વર્ષ સુધી અરણી દેવીના ગર્ભમાં રહ્યા. અને 16 વર્ષે શ્રી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને શિવ ત્યાં તો વયા ગયા હતા, એનો ક્રોધ શાંત થઈ ગયો હતો. તો આ અમરત્વને પ્રાપ્ત કરીને જ સુખદેવજી મહારાજ આખી કથા સહિત જન્મ થયો છે સાહેબ. એટલે અહીંયા અધિકારી સુખદેવ એક જ માત્ર છે જે પહેલી કથા પરીક્ષિત રાજાને કહી સંભળાવી, જે માતાના ગર્ભમાં શીખીને આવ્યા છે. એને વેદવ્યાસજી પાસેથી શીખવી ના પડે. એ અમરત્વને પ્રાપ્ત કરીને આવેલા. અમૃત જેની પાસે હોય બીજાને અમર બનાવી શકે ને. બ્રહ્માને કીધું કે બ્રહ્મા કે મારે 100 વર્ષે વિદાય થવું પડે, હું તને કેમ અમર બનાવું? અમરત્વને જે પ્રાપ્ત થયેલા હોય એ બીજાને અભયતા આપી શકે. તો અહીંયા સુખ મુખાત મૃત દ્રવ્ય સંયુત, એ આગલા જન્મના પોપટ રૂપે શ્રી સુખદેવજી મહારાજ આમાં ચાંચ મારીને કહ્યું છે મોહુ રહો રસિકા ભુવિ ભાવુકા. આ ફળ, અને એટલા માટે તો આપણે ગાઈએ છીએ ને, હે આંબો અખંડ ભુવન માથી ઉતરો, આંબો અખંડ ભુવન માથી ઉતર્યો. આખો આંબો ગાવાનો સમય નથી આપણી પાસે, તો બહુ લાંબો છે. આ તો તમને ખાલી યાદી કરાવું છું કે આ આંબો અખંડ ભુવનમાંથી આવેલો. આ ફળ અહીંનું નથી સાહેબ,
આ વિદેશી ફળ છે. આ અખંડ ભુવન માંથી પ્રભુ પધાર્યા. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબોરો પીયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે અખંડ ભુવન માંથી આવ્યો સાહેબ. એટલે આ અદ્ભુત વેદ રૂપી વૃક્ષનું પરિપૂર્ણ રસથી ભરેલું ફળ એટલે ભાગવતજીની કથા. એટલે વેદ વ્યાસજી કહે છે મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. હે રસિક જનો, હે વૈષ્ણવો, તમે વારંવાર આ કથાનો આશ્રય કરો. તમારા બધા પાપમાંથી તમને મુક્ત કરાવશે. અહીંયા મંગલાચરણ કરી નૈમિષારણ્યના સમ્યાપ્રાસ આશ્રમમાં દ્વૈપાયન વેદ વ્યાસજી 1000 વર્ષ ચાલે એવું સત્સંગ સત્ર ચલાવે છે. જો એક કથા તો નૈમિષારણ્યમાં ચાલે જ છે, સૂતજી અને સોનક ઋષિઓની. આ બીજી જગ્યાએ હવે કથા શરૂ થાય છે. એ વેદ વ્યાસજી અને 88,000 ઋષિ મુનિઓ એની વચ્ચે આ એક અનુબદ્ધ બધાય છે કથાનો. એટલે આ બીજી જગ્યાએ સમ્યાપ્રાસ આશ્રમમાં હવે આ કથા શરૂ થાય છે. 1000 વર્ષ ચાલે એવો એક સત્સંગ સત્ર ચાલે છે. આ તરફ સોનકાદી ઋષિ મુનિઓએ નૈમિષારણ્યમાં સુત આદિ ઋષિઓ અને સુતજી મહારાજને 6 પ્રશ્નની કથા પૂછી છે. 6 પ્રશ્ન પૂછાયા. જો આ બરાબર ધ્યાનથી સાંભળજો. આ 6 પ્રશ્ન જે સુતજી મહારાજને પૂછ્યા, બસ એના ઉપર આખું ભાગવતજી ડિપેન્ડ કરે છે. આ 6 પ્રશ્ન સમજાઈ જશે તો ભાગવતજી સમજવામાં સરળતા થઈ જશે. અહીંયા 6 પ્રશ્ન પૂછાયા છે. તત્રાજગ્યાસાયુષમન ભવતા યદ્વિનિશ્ચિતમ પૌનામેકાંત શ્રેય તન્ન સંસોતુમર્હસી. એ સુતજી મહારાજ, અમને એ કહો, અમારા મનમાં જે